રાજ્યમાં મોડું પહોંચ્યા બાદ પણ ચોમાસું સુરત પાસે સ્થિર થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ ધપે તેવી શક્યતાઓ છે. આથી આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતાઓ નકારી કાઢાઈ છે. રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદની જ આગાહી છે. રાજ્યમાં હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં 30 જૂનથી 7મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ શક્ય છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે, તો કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે તેમ છે. અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં વરસાદની મોટી ઘટ. જૂનના અંત સુધીમાં રાજ્યમાં વરસાદની 78% ઘટ નોંધાઈ છે. 83.7 મિલીમીટર સામે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી માત્ર 18.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અલ નીનોના પ્રભાવથી ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. રાજ્યભરમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો હોવાથી ખેડૂતો પણ ચિંતાતુર છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભેંસાણમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોએ હાશકારો મેળવ્યો છે. વાવણીલાયક વરસાદ માટે ખેડૂતો સારા વરસાદની રાહમાં હતા. મોરબી જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ ખાબક્યો. મોરબીના જેતપર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આસપાસના રંગપર, બેલા સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા, ત્યારે વરસાદના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. જૂનાગઢના મુખ્ય 14 ડેમમાં 21% જ પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. છતાં જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું જળ સંકટ ન હોવાનો સિંચાઈ અધિકારીએ દાવો કર્યો હતો. 30મી જૂન બાદ પણ વરસાદ ન આવે તો સૌની યોજના થકી તમામ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ કરવાની તૈયારીઓ છે. કોઈ પ્રકારની પાણીની મુશ્કેલીને પહોંચી વળવા સિંચાઈ વિભાગ સજ્જ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ગુજરાત એટીએસે અમદાવાદમાં 10 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ પકડી પાડ્યું છે. ડ્રગ્સ જપ્ત કરી એક શખ્સની ધરપકડ. શાહીબાગ નમસ્તે સર્કલ નજીક લક્ઝરી બસમાંથી ડ્રગ્સ પકડી પડાયું છે. ટ્રામાડોલ નામના ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ડિલિવરી થવાનો હતો. ડિલિવરી પહેલા જ ગુજરાત એટીએસે બોલાવ્યો સવાટો. કચ્છના મુન્દ્રા પોર્ટમાં પકડી પડાયેલા 3000 કરોડના ડ્રગ્સના મામલે ઈડીએ મુખ્ય આરોપી હરપ્રીત સિંહ તલવારની ધરપકડ કરી છે. ડ્રગ્સ નેટવર્કના રૂપિયાનું દિલ્હીની નાઇટ ક્લબમાં રોકાણ કર્યાનો ખુલાસો પણ થયો છે. રૂપિયા બ્લેકમાંથી વ્હાઇટ કેવી રીતે કરાયા તે દિશામાં હવે તપાસ આરંભી દેવાઈ છે. સમગ્ર મામલે ડીઆરઆઈ, ઈડી, એનઆઈએની ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. સુરતમાં રેલવે સ્ટેશન પરથી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રેલવે સ્ટેશન પર ડીઆરઆઈએ 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન સાથે એક શખ્સને પકડી પાડ્યો. ડ્રગ્સ કેરિયર પાસેથી 20 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કરાયું છે. દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયનો પ્લાન બનાવ્યો નિષ્ફળ. મોટા ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ બનાવાઈ છે. જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ. જંગલ ખાતાએ આરોપીને પકડી પાડ્યો છે. હાલ વન વિભાગ આરોપીની કરી રહ્યું છે પૂછપરછ. આ પૂછપરછ બાદ રિમાન્ડ માંગવામાં આવશે. અમરેલીમાં ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલાથી બાળકના મોત બાદ વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓ સાથે પરિવારની મુલાકાત લીધી. પરિવારના લોકોને સાંત્વના પહોંચતા જ ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. અર્જુન મોઢવાડિયાએ ગ્રામજનોને ફરી આવી ઘટના ન બને તે માટે નક્કર પગલાં ભરવાની ખાતરી આપી હતી. સુરતના માંડવીના જંગલ વિસ્તારમાં વન વિભાગે હરણ છોડ્યા છે. દીપડાના ખોરાક માટે ગીરમાંથી 65 જેટલા હરણ લાવવામાં આવ્યા છે, જેમાંથી 50 જેટલા હરણ માંડવી ફોરેસ્ટ રેન્જમાં મુક્ત કરાયા છે. માંડવીના જંગલ વિસ્તારમાં છે 100થી વધુ દીપડાનો વસવાટ. શિકારની શોધમાં દીપડા માનવ વિસ્તાર તરફ ન આવે તે માટે અને આહાર સાંકળ મજબૂત કરવા વન વિભાગે આ કવાયત શરૂ કરી છે. રાજકોટમાં 3 એકમોમાં ફૂગવાળા પનીરનો જથ્થો મળી આવતા કાર્યવાહી કરાઈ. આરએમસીની ફૂડ શાખા દ્વારા એકમો સીલ મારી દેવાયા છે. લાતી પ્લોટમાં આવેલ ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ, 150 ફૂટ રિંગ રોડ પરની શ્રીરામ ડેરી અને કોઠારિયા મેઇન રોડ પરની શ્યામ ડેરી પ્રોડક્ટ સીલ મારી દેવાયું છે. 500 કિલોગ્રામ ફૂગવાળી મલાઈનો નાશ કરાયો છે. આ 3 એકમોને માત્ર 5000નો દંડ ફટકારાતા સવાલો ચોક્કસ છે.
અરવલ્લીમાં પૌષ્ટિક આહારના જથ્થામાં કૌભાંડની આશંકા છે. મોડાસાના સાકરિયા પાસેથી ICDS વિભાગનો જથ્થો પકડી પડાયો છે. આ જથ્થા મામલે અધિકારી અને એજન્સીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. જથ્થો મહીસાગરના ખાનપુર ગોડાઉનથી લવાયો હોવાનું ડ્રાઈવરે કહ્યું હતું, જ્યારે કે ICDSના અધિકારી કહ્યું છે કે જથ્થો તેમના જિલ્લાનો જ નથી. સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. દીકરીઓની સુરક્ષા વિશે બીજેપી ધારાસભ્ય સંજય કોરડિયાએ કરી અપીલ. કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવા માટે આપ્યું નિવેદન. પોતાની સુરક્ષા માટે લડતી દીકરીઓની ધારાસભ્યએ લીધી હતી જવાબદારી. દીકરીઓને આત્મરક્ષણ માટે સક્ષમ બનાવવાની પણ તેમણે સલાહ આપી. કોઈ